હેલો મિત્રો, જય માતાજી। આપણા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। જો આપણે મસ્ત નાનટિયા થઈ ગયા છીએ, જો આપણે શિરાઈ લીધું છે। નીતિકાબેન જો જાય જશે મોટું ધોઈને, એ શિરાવે બેસી જશે, નાવાનું બાકી છે। જો નીતિકાબેન અમારે જો શિરાવે બેસી જશે। કાંઈ નીતિકાબેન? હા, શેનું શાક છે નીતિકાબેન? ડુંગળીનું। અને શા છે જો હા સાંજે ચા છે કઈ તીકા ચા છે ને જોટાણમાં ઈતિકાબેન ને વાળ એમનેમ છે જે સોટલી વિખાઈ ગઈ હોય સાંજે કાંઈ ઈતિકા। અને ધુર્વિકાબેન શું કરે? એની મમ્મી જો તેડીને રખડે છે અટાણમાં, રે નહીં ક્યાંય। હું ધુર્વિકા કરે? ડિસ્કો ડિસ્કો કરે હે? ડિસ્કો આપણે કારખાનેથી ગયા છીએ અને જો અમારી દીકરીને જો તો બપોરા કરવા બેસી ગયા છે। બપોરાનું થઈ ગયું છે અને જો કે ગુવારનું શાક બનાવ્યું છે। જો કટકાનું ગુવારનું શાક બનાવ્યું છે, સાસ છે, જીરું નાખ્યું છે। કાંઈ તીકા હે હાલો બધા બપોરા કરવા। જો આપણે કારખાનેથી આવ્યા છીએ અને ટીકાબેન શું કરો છો? હે ક્યાં વહી ગઈ? અને ધુરિકાબેન જાય હુતા હે ત્યાં ધુરિકાબેન હે છુપી જાવ એમ? અટાણ ન છુપી જવાય બેટા, ધુરિકાબેન ને રમાડવી છે। હા જ્યારે રમશું એવું છુપી જા। નીતિકાબેન જો હંતાવા જા સુપવા આપણે આવી એ બાજુ જો ભાઈજી ઘરમાં જાવું ઈતી કાટાણે આયના રહી એટલા એમાં સારસિંગ નહીં બેટા, ખોટે જોશ કાં ધરી કા સારસિંગ છે ગાડીમાં? ગાડીમાં સારસિંગ છે બેટા? સારસિંગ જો અમારી રીતિકાબેન જો વાળું કરવા બેસી જશે અને ધુર્વિકાબેન જો અમારે સુઈ ગયા છે। ઈસકો ચાલુ છે અને ઈસક આવે છે કે આપણે ખાઈ લેવી, પછી આપણે ઈસકો આંચ્યું એટલે સૂતી રહે, એટલે એવું હોય ને એટલે કાંઈ ઓલો જો શૂટ ન થાય બહુ જાજો। કાંઈ રીતિકાબેન મને સળેલું કરી દો એમ છે। શેનું શાક છે એ જો? ભીંડાનું જો શાક બનાવ્યું છે સાસવાળું। દૂધ જો રીતિકાબેનને વાટકીમાં દૂધ દેવું પડે, વાટકામ ન લે એમ કે મારે વાટકીમાં લેવું છે। ગરમે ગરમ જો શાક બનાવ્યું છે જે, આમ જો રોટલી જે થઈ જ છે, નાની નાની રોટલી છે। તો આપણે વાળું કરી લેવી, તો હાલો બધા વાળું કરવા કે રીતિકાબેન? હાલો બધા વાળું કરવા। હા ચાલો આપણે વાળું કરી લેવી એવું પહેલાં। જો આપણે વાળું કરી લીધી છે અને જો અમારે ધુર્વિકાબેન જઈ દીધા છે। કા ધુર્વિકાબેન? રીતિકાબેન જો એ રમે છે। હું રીતિકાબેન કરો છો? શા બનાવે છો? કેવો શા બનાવો છો તમે? શાક બનાવે છો? કેવું શાક બનાવે છો? સમસો ને વડાળે ને એવું લઈને રમે છે કાંક? શેનું શાક બનાવો છો? ગુવારનું શાક બનાવો છો? ઠીક બનાવો તે બીજું શું? મીઠું નાખો, મીઠું હું ધુર્વિકા હે જો મારી ધુર્વિકાબેન જાગી જશે હવે સુઈ જઈશું। કાં ધુર્વિકાબેન સુઈ જવાનું છે એવું? હે હા હા